हेलो गुड मॉर्निंग स्टूडेंट वेलकम टू अवर लाइव क्लास। विद्यार्थी मित्रों लास्ट टाइम તમને ખ્યાલ હોય તો મેં એક પ્રશ્ન આપ્યો હતો। એ પ્રશ્ન હતો વેર ઇઝ ધ પ્રિન્સિપલ અને આન્સર હતો એનો ઇન ધ ઓફિસ। તો કઈ રીતે જવાબ આવશે? વેર ઇઝ ધ પ્રિન્સિપલ। તો એકદમ સહેલામાં સહેલો જવાબ પ્રશ્ન હતો। તો મારા ખ્યાલથી તમને એનો જવાબ આવડી ગયો હશે એવું મને લાગે છે, કારણ કે હવે આનું ગુજરાતી કરીએ આપણે। વેર ઇઝ ધ પ્રિન્સિપલ। પ્રિન્સિપલ એટલે કે આચાર્ય। આચાર્ય ક્યાં છે? શું છે પ્રશ્ન? આચાર્ય ક્યાં છે? જવાબ છે ઇન ધ ઓફિસ, ઓફિસમાં। તો આપણે જવાબ કઈ રીતે બનાવીશું? આચાર્ય એટલે કે પ્રિન્સિપલ ઓફિસમાં છે। કઈ રીતે બનશે? પ્રિન્સિપલ ઓફિસમાં છે એ રીતે બનશે આન્સર। પ્રિન્સિપલ ઓફિસમાં છે તો લખવું હોય એને આપણે ગુજરાતીમાં તો કઈ રીતે લખીશું? તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું। તો પ્રિન્સિપલ ધ પ્રિન્સિપલ ઇઝ પછી લખવાનું આ જવાબ ઇન ધ ઓફિસ। ઓકે છે સિમ્પલ? સાચો પડ્યો કે ના પડ્યો? બરાબર આવડે ને? એકદમ સહેલો છે। હવે આપણે 10મો જોઈશું। which dress did કવિતા like? which dress did કવિતા like? which dress did કવિતા like? અને આપણી પાસે જવાબ છે પિંક ડ્રેસ। which dress did કવિતા like? અને આપણી પાસે જવાબ છે કયો? તો પિંક ડ્રેસ। હવે બીજી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો અહીં આગળ શું લખ્યું છે? which લખ્યું છે। તો which નો ઉપયોગ ક્યાં થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, which નો ઉપયોગ કોઈ પણ પસંદગી દર્શાવવા માટે, કોઈ પણ પ્રકારની પસંદગી દર્શાવવા માટે આપણે which નો ઉપયોગ કરીએ છીએ। બરાબર? કોઈ પણ જાતની પસંદગી દર્શાવવી હોય અથવા તો કોઈ જાતનો ઓપ્શન બતાવવા હોય, બરાબર, તો આપણે which નો ઉપયોગ કરીએ। આપણે એવું કહીએ છીએ કે which one do you like? ઓકે, આમાંથી તને કયું ગમે છે? which one do you like? અને આમાંથી કયું ગમે છે? એના પછી આપણે એમ કહીએ છીએ which dress did કવિતા like? કવિતાને કયો ડ્રેસ પસંદ છે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શેની વાત કરી છે? whichથી પ્રશ્ન પૂછ્યો છે। અહીંયા પસંદગીની વાત છે। જ્યારે પણ કોઈ પણ પસંદગીની વાત હોય, કોઈ ઓપ્શન્સની વાત હોય તો એના માટે આપણે whichનો ઉપયોગ કરીએ છીએ। આપણે નથી કહેતા, તમે કદાચ એક પ્રશ્ન સાંભળ્યો હોય તો એવું લખેલું આવે છે પ્રશ્નમાં કે which of the following is not true? આમાંથી કયું સાચું નથી? which of the following is true? આમાંથી કયું સાચું છે? અથવા તો which of the following is not true? આમાંથી કયું સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો which એટલે શું છે? કોઈ જાતના પસંદગી દર્શાવી હોય તો એ પસંદગી દર્શાવવા માટે અથવા તો વિકલ્પ દર્શાવવા માટે આપણે which નો ઉપયોગ થાય છે। which means પસંદગી દર્શાવી। which dress did કવિતા like? કયો ગમે છે? કે લાલ, લીલો, પીળો, બરાબર। અહીંયા આગળ શું મળે છે? કવિતાને ઓપ્શન મળે છે, બરાબર, અને પસંદગી દર્શાવવાની છે કે આમાંથી કયું, આમાંથી કયું। એટલે તમને તમારી જોડે ક્યારે એવું પૂછાય આમાંથી કયું? તો જ્યારે તમારી પાસે ઓપ્શન્સ હોય ત્યારે। તો આ which એ પસંદગી, બરાબર, આપણું જે સિલેક્શન છે એ દર્શાવવા માટે આપણે which નો ઉપયોગ કરીએ છીએ। did છે ભૂતકાળ। તો did થી પ્રશ્ન પૂછીએ છીએ તો ક્રિયાપદનું શું થઈ જશે? જ્યારે જવાબ આપીશું ત્યારે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ આવશે। તો like નું શું થઈ જશે? like નું liked થઈ જશે, બરાબર છે। તો અહીં આગળ આપણે આન્સર લખી શકીએ કે which dress did કવિતા like? કવિતાને કયો ડ્રેસ પસંદ? did એટલે કે હતો। which dress did કવિતા like? કવિતાને કયો ડ્રેસ પસંદ હતો? ઓકે, ખ્યાલ આવે?
અથવા તો કવિતાને કયો ડ્રેસ પસંદ આવશે, બરાબર, એવું પણ આપણે કહી શકીએ. તો અહીં આગળ જવાબ છે આપણો પિંક ડ્રેસ. તો આપણે કહીએ કે કવિતા લાઈક પિંક ડ્રેસ. કવિતાને પિંક એટલે કે ગુલાબી ડ્રેસ પસંદ આવ્યો. કવિતાને કયો ડ્રેસ પસંદ આવ્યો? તો અહીંયા લખીએ કે કવિતાને ગુલાબી ડ્રેસ પસંદ આવ્યો. બરાબર, થઈ ગયો એકદમ ઈઝી આન્સર. તો અહીંયા આપણે શરૂઆત કરીશું. પહેલા નામ લખીશું કવિતાનું. તો અહીંયા લખીશું કવિતા. અહીંયા બી મૂકેલું છે. તો અહીંયા આગળ ક્રિયાપદ કયું રૂપ થઈ જશે? આન્સર લખીએ ત્યારે ભૂતકાળનું રૂપ લખીશું. કવિતા પછી લખીશું લાઈક. કવિતા લાઈક પિંક ડ્રેસ. આ તો કવિતા લાઈક અ પિંક ડ્રેસ એવું લખીએ તો પણ ચાલે. આપણે એક કામ કરીએ, આપણે આર્ટિકલ મૂકી દઈએ કે કવિતા લાઈક અ પિંક ડ્રેસ. આ રીતે પણ આપણે લખી શકીએ. કવિતા લાઈક અ પિંક ડ્રેસ. કવિતાને પિંક ડ્રેસ ગમે. કવિતા લાઈક અ પિંક ડ્રેસ એવું આપણે લખી શકીએ. નેક્સ્ટ. ઓકે, ખ્યાલ આવી ગયો? કવિતા લાઈક અ પિંક ડ્રેસ અથવા કવિતા લાઈક અ પિંક ડ્રેસ. અહીંયા આગળ પિંક એટલે કે વિશેષણ છે. વિશેષણ પછી અહીંયા એક ઓબ્જેક્ટનું નામ આવ્યું છે. કેટલો ડ્રેસ? તો એક ડ્રેસની વાત થાય છે. બરાબર, એટલે અહીંયા આગળ આપણે શું કર્યું છે? અહીંયા આગળ આપણે એ આર્ટિકલ મૂક્યું છે. એક ઓબ્જેક્ટની વાત થાય છે પિંક ડ્રેસ. તો આપણે એવું કહેવાય કે અ પિંક ડ્રેસ એટલે કે એક પિંક ડ્રેસની વાત થાય છે. અને બહુવચન હોત તો અહીંયા આગળ શું હોત કે પિંક ડ્રેસની બદલે પિંક ડ્રેસીસ એવું હોત. એક કલરના બે ડ્રેસ હોત તો ડ્રેસીસ થઈ જાય. બટ અહીંયા આગળ આપણે જોઈએ એક ડ્રેસની વાત થાય છે એટલે અહીંયા આગળ લખ્યું આપણે કવિતા લાઈક અ પિંક ડ્રેસ. આ રીતે લખો એટલે વધારે સુટેબલ લાગે. નેક્સ્ટ નંબર 11. When did father return? When did father return? અને બ્રેકેટમાં શું છે? લેટ એટ નાઇટ. યસ, લેટ એટ નાઇટ. When did father return? એટલે કે પિતાજી, બરાબર, અથવા તો પપ્પા ત્યારે આવ્યા. બરાબર, આ બ્રેકેટ છે. લેટ એટ નાઇટ આપણો આન્સર છે. બરાબર, બનાવો તો કઈ રીતે બનશે? When did father return? બરાબર, ફાધર એટલે કે પિતાજી ક્યારે આવે? પિતાજી ક્યારે આવે? બરાબર, અથવા તો પિતાજી ક્યારે આવે છે? પિતાજી ક્યારે આવે છે? પિતાજી ક્યારે આવે છે? ક્યારે આવે? કારણ કે ભૂતકાળ છે. બરાબર, ભૂતકાળમાં કહેવાનું છે, દીલ લખેલું છે કે પિતાજી ક્યારે આવે? તો ફાધર. બરાબર, લેટ એટ નાઇટ આ એનો આન્સર છે. આ આન્સર મૂકીને બનાવવાનો પ્રયત્ન કરો કઈ રીતે આનો આન્સર બનશે. તમને 2 મિનિટનો સમય આપું છું બનાવવાનો. કઈ રીતે બનશે? When did father return અને કૌંસમાં છે લેટ એટ નાઇટ. બરાબર, ખ્યાલ છે ને? ડીડ છે એટલે શું કરવાનું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરીને કઈ રીતે લખવાનું લખી નાખો જોઈએ એકવાર, પછી આપણે એનો આન્સર જોઈએ. છે ને સર? લોકો શું કરવા જેવું છે? આ નથી ને? ઓકે, લખાઈ ગયું? ચલો શરૂઆત કરીશું આને લખવાની. અહીંયા આન્સર લખીએ. When did father return? પિતાજી ક્યારે રિટર્ન એટલે પાછા ફર્યા તો આવ્યા. પિતાજી ક્યારે પાછા ફર્યા? તો લેટ એટ નાઇટ એટલે કે રાતે. રાતે લેટ એટલે કે મોડી રાતે પાછા ફર્યા. તો
તો એ રીતે લખાય પિતાજી ક્યારે પાછા ફર્યા તો મોડી રાત્રે પાછા ફર્યા એ શબ્દનો ઉપયોગ કરવાનો છે લેટ એટ નાઇટ તો જવાબ કઈ રીતે લખાશે કે પિતાજી મોડી રાત્રે પાછા ફર્યા તો અહીંયા આગળ લખવાનું આપણને શું આપ્યું છે ફાધર આપેલું છે યસ ઓન્લી ફાધર તો અહીંયા કીધું ફાધર પછી ક્રિયાપદનો ભૂતકાળ કરી દેવાનો છે બરાબર તો રિટર્ન તેનું શું થશે ફાધર પાછળ ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળ બની જશે રિટર્ન તો શું આવશે ફાધર રિટર્ન્ડ ફાધર રિટર્ન પછી થશે લેટ એટ નાઇટ પિતાજી હતા એ શું કરતા હતા તો રિટર્ન એટલે કે પાછા ફર્યા લેટ એટ નાઇટ એટલે કે પિતાજી મોડી રાત્રે પાછા ફર્યા એ રીતે આપણો આન્સર બનશે ઓકે ખ્યાલ આવી ગયો હવે લાસ્ટ વન છે હુ ઓપન ધ ગેટ ચલો આ એના પછી આપણે 12મું જોઈએ નંબર 12 હુ ઓપન ધ ગેટ હવે આજે 12મા નંબરનું છે તે તમારે શું કરવાનું છે હું જે લખાવું છું એની જોડે જોડે શું કરવાનું છે તમારે લખવાનું છે અને એનો આન્સર પણ તમારે જાતે લખવાનો છે પ્રયત્ન કરવાનો છે બરાબર તો લખીએ હુ ઓપન ધ ગેટ હુ ઓપન ધ ગેટ ક્વેશ્ચન માર્ક અને નામ છે રામજીભાઈ હુ ઓપન ધ ગેટ નામ છે રામજીભાઈ હવે આ તો તમને આવડે છે ચલો બનાવો તો કઈ રીતે આવશે હુ ઓપન ધ ગેટ અને કૌંસમાં નામ લખ્યું છે કોનું તો રામજીભાઈનું નામ લખ્યું છે બનાવો કઈ રીતે બનશે હુ આપેલો છે આપણને અને રામજીભાઈ એક વ્યક્તિનું નામ આપેલું છે કઈ રીતે બનાવવાનું શીખવાડેલું છે ને આપણે તો અહીંયા આગળ શું લખીશું પૂરી જગ્યાએ કોનું નામ આવશે રામજીભાઈ ઓપન ધ ગેટ રામજીભાઈ ઓપન ધ ગેટ છે એકદમ ઈઝી છે સહેલું કશું પણ વાંધો આવે છે વાંધા આરામથી આવડે એવું છે વિદ્યાર્થી મિત્રો હવે બીજી એક વાત કરી લઈએ હવે જે આપણા 12 ક્વેશ્ચન હતા એ 12 ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જે 2 ચેપ્ટર હતા સિલેબસમાં 2 ચેપ્ટરના સિલેબસનો જે કોર્સ છે કમ્પ્લીટ થાય છે હવે લગભગ આપણે 3 ચેપ્ટર ચલાવેલા છે યસ 3 ચેપ્ટર ચલાવેલા છે બરાબર તો ત્રીજા ચેપ્ટરનું જે સ્વાધ્યાય પોથીમાં ફિલઅપ કરવાનું છે આપણે પછીથી ફિલઅપ કરીશું હવે પહેલા શું કરીશું આ જે શીખ્યા છે એ બધાનું આપણે ક્વિક રિવિઝન કરી લઈશું એક વખત રિવિઝન કરી લઈશું એ રિવિઝન થઈ જાય આ રિવિઝન થઈ જાય પછી આપણે શું કરીશું આ રિવિઝન પછી આપણે જે હોલી ફેર છે આપણે જે ગ્રામર છે એ ગ્રામરમાં 1 બાય 1 ચેપ્ટર વાઇઝ આપણે ભણવાનું છે એ આપણે ભણીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તો અત્યારે આ 12 સુધી અહીંયા સુધી કમ્પ્લીટ હોવું જોઈએ જે લોકો નોટમાં લખે છે એ લોકોએ નોટમાં આટલે સુધી કમ્પ્લીટ હોવું જોઈએ અને હવેથી નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે હવે જો તમને એવો કોઈ પ્રશ્ન થતો હોય રિવિઝન લખવાનો તો વિદ્યાર્થી મિત્રો રિવિઝન હું ખાલી સમજાવું છું એક્સપ્લેન કરું છું એને કંઈ લખવાની જરૂર નથી તમારે ખાલી શું કરવાનું છે જ્યારે હું રિવિઝન કરાવતો હોય એ વખતે તમારે રિવિઝનમાં ખાલી શું કરવાનું ધ્યાન રાખવાનું બીજું કશું કરવાનું નથી બરાબર વિદ્યાર્થી મિત્રો કારણ કે રિવિઝન એટલા માટે કરાય છે કે તમે આગળ કંઈ ભણી ગયા હોય કંઈક શીખી ગયા હોય તો તમને કામ લાગે એટલે આપણે એકની એક વસ્તુ 2 વખત લખવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી બરાબર છે તો આપણે કોઈ જાતનું રિવિઝન વર્ક
લખવાની કોઈ જરૂર નથી. અહીંયા જેટલું લખાવું જેટલી ઇન્ફોર્મેશન તમને આપું છું બસ એટલું જ આપણે પૂછવું છે, બીજું કશું કંઈ લખવાની જરૂર રહેતી નથી. બરાબર છે. બટ જે બી લખાવું એ આપણે નોટબુકની અંદર તમારે લખી લર્ન કરી તૈયાર કરી અને એ તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. હવે જે વિદ્યાર્થી મિત્રો જોડે વર્કબુક છે સ્વાપોથી છે એની વાત કરો તો જો પેજ નંબર 23 ઉપર જો પેજ નંબર 23 પેજ નંબર 23 ઉપર જો આ 12 પ્રશ્નો પૂરા થાય એના પછી શું કીધું છે કે મેઘધનુષ્યનું ચિત્ર દોરી અને રંગો. મેઘધનુષ્યનું ચિત્ર દોરવાનું છે અને રંગો પૂરવાના છે. તમને ખબર છે હાલમાં આપણે વરસાદની સિઝન ચાલે છે એટલે અમુક વખત આકસ્મિક રીતે તમે જોતા હો તો મેઘધનુષ્ય જોવા મળે. કઈ દિશામાં? તો જે સૂર્ય હોય તો સૂર્યની સામેની દિશામાં તમે જુઓ તો તમને મેઘધનુષ્ય જોવા મળે. બરાબર ને? તો અહીંયા આગળ રંગ પૂરવાના છે મેઘધનુષ્યનું ચિત્ર દોરીને. તો મેઘધનુષ્યના ચિત્રમાં શેના પ્રમાણે રંગ પૂરવાના છે? પેલું સૂત્ર કદાચ તમને યાદ હોય તો જાની વાલી કિનારા એ પ્રમાણે જાની બરાબર એટલે જાંબલી અને નીલો એટલે જે પર્પલ કલર આવે એવો, વાલી એટલે વાદળી અને પીળો, પીના પીળો, પછી ના એટલે નારંગી અને રા એટલે રાતો અથવા તો લાલ. એ રીતે શું કરવાનું છે તમારે 7 કલર અહીંયા આગળ પૂરવાના છે. એના મેઘધનુષ્યનું ચિત્ર સરસ મજાનું તમારે બનાવવાનું છે. પછી તમે પત્તો ફેરવશો તો પેજ નંબર 24 આવશે. એના પછી પેજ નંબર 24 પેજ ફેરવજો તમે પેજ નંબર 24. પેજ નંબર 24 માં શું કીધું છે? પાઠ્યપુસ્તક પર પાના નંબર 20 પર આપવામાં આવેલું છોટું અને મોટું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો છે અને વાર્તા લખવાની છે. બરાબર? એટલું કામ કરવાનું છે. તો તમને ખ્યાલ હશે કે જે આપણું પાઠ્યપુસ્તક છે એમાં ચિત્ર આપેલું છે આપણને. બરાબર? કયું? ઉંદર અને હાથીનું છોટું અને મોટું. તે તમારે શું કરવાનું છે? દોરવાનું છે સરસ મજાનું અને દોરી અને રંગ પૂરો. હવે તમને કોકને એવું લાગે કે મને ચિત્ર ડ્રોઈંગ બરોબર નથી ફાવતું તો કટિંગ કરીને ચોંટાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એવું કોઈ પણ જાતનું કટિંગ નથી કરવાનું. કોઈ પણ ચિત્ર હોય વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવાથી આપણને આવે. એક વખત બે વખત ત્રણ વખત કદાચ ખરાબ દોરાશે પણ ચોથી વખતે તમે દોરવા જશો બરાબર તો એ ચિત્ર સારું જ આવશે, પહેલા કરતાં સારું જ આવશે. જેમ જેમ તમે દોરતા જશો એમ એમ તમારો મહાવરો પણ થતો જશે અને એ ડ્રોઈંગ જે તમારું છે એ સારું જ આવશે. ઓકે? એટલે બને ત્યાં સુધી આપણે કોઈ કટિંગ કરવાનું નથી. તમારે પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાનું છે. ગમે તેવું જેવું આવડે એવું આપણે ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનું કીધું છે. શું કરવાનું છે? રંગ પૂરવાના. બરાબર? છોટું અને મોટું. હાથીભાઈ અને ઉંદર બંનેમાં કયો કલર આવશે? બ્લેક કલર આવશે. બંને સરખા જ છે. અને વાર્તાલાપ, હા વાર્તાલાપનો તો વાર્તા પણ આપણને પાઠ્યપુસ્તકમાં આપી દીધેલી છે અને વર્ગના બુલેટિન બોર્ડ પર મૂકો. એટલે હમણાં તો આપણે સ્કૂલ બંધ છે પણ જ્યારે તમારે શું કરવાનું છે અત્યારે હાલમાં આ જે સ્વાધ્યાય પોથી છે આપણી તો એ સ્વાપોથીની અંદર તમારે એ વાર્તા જે છે એ તમારે લખવાની છે. ઓકે? તો એટલું કામ તમારે વર્કબુકની અંદર કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ પ્રિપેરેશન આપણે કઈ રીતે કરવાની છે એ પણ હું તમને કહી દઉં કે નેક્સ્ટ આપણે હવે શું કરીશું? આપણું જે ચેપ્ટર નંબર 2 છે એ ચેપ્ટર નંબર 2 પૂરું થઈ જાય છે. એના પછી આપણે જે વર્કબુક જે ગ્રામર છે એના પછી ગ્રામર સેશન લઈશું. પણ ગ્રામર સેશન લેતા પહેલા શું કરવાનું છે? રિવિઝન કરીશું. હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. આપણે ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું ને રિવિઝન વર્ક જેવું પૂરું થાય છે એના પછી આપણે જે આપણી પોલીફેઝની ગ્રામર છે એમાં 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. બરાબર? હવે કેટલાક ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર આપણે રિવિઝન કરીશું. બરાબર? તો હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે શું કરવાનું છે? જવાબ આપવાનો છે.
તો રિવિઝન વર્ક કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં મારા તરફથી જેટલું લખાવ્યું એટલું લર્ન કરી લેજો અને બીજું કે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવે એના પહેલા તમારે શું કરવાનું છે કે આ ક્વેશ્ચન આન્સર તમારે ચેપ્ટર નંબર 2 એના ક્વેશ્ચન આન્સર શું કરવાના તમારે લર્ન કરી દેવાના એકવાર અને ફરીથી હું એનું શું કરાવીશ રિવિઝન કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આજનું જે લેક્ચર છે એમાં અહીંયા સુધી, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.